ગઈ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના કે.એન. ચોપડા નાઓને બાતમી મળેલ કે એક ઇસમ સરકારી ન હોય તેવા વ્યક્તિના નામ બનાવટી સરકારી આઈડી પ્રૂફ તૈયાર કરી તેનો ઉપયોગ કરી એરટેલ કંપનીના સિમ કાર્ડ ઇસ્યુ કરી સીયુજી પ્લાન આપે છે। જે બાતમી આધારે બોરસદ સત્યનારાયણ આઈસ્ક્રીમ નજીક આવેલા શિવ ઝેરોક્સ નામની દુકાનની સામેથી ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ નામના એક ઇસમ પાસેથી બેગમાં રહેલ પ્લાસ્ટિકના કવરમાં રહેલા ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરાના હોદ્દાના સેશન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલવાળા અલગ અલગ ઇસમોના નામના કુલ 5 બનાવટી આઈ કાર્ડ મળી આવ્યા હતા। તેનો ઉપયોગ કરી સીયુજી પ્લાન આપેલ હોય તે બાબતની જાણકારી આ ઓફિસના મેનેજરને હતી, જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આવા બનાવટી આઈ કાર્ડ આધારે કેટલા ઇસમોએ તેનો સીયુજી પ્લાન લીધેલો છે તે અંગે આરોપીને અટક કરી રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરવામાં આવી છે। બોરસદ ટાઉનમાં એક એરટેલ સિમ કાર્ડ ઇસ્યુ કરતી ફ્રેન્ચાઇઝીમાં ધ્રુવકુમાર નામનો એક 25 વર્ષનો યુવાન છેલ્લા 6 માસથી ત્યાં આવા સિમ કાર્ડ ઇસ્યુ કરવાની જોબ કરતો હતો। અમને એવી હકીકત મળી હતી કે આ વ્યક્તિ પાસે એવા ઓળખ કાર્ડ છે જેનાથી ટોલ નાકા ઉપર અને અન્ય જગ્યાએ ઉપયોગ કરે છે તેની ટીપ મળેલી। એના આધારે તે વ્યક્તિને અમે પોલીસે ઝડપી કરતા એની પાસેથી 5G એરટેલના અમુક સિમ કાર્ડ મળી આવેલા અને પોતે પૂછપરછમાં એવું કબૂલ કરેલું છે હાલમાં કે આશરે 500 જેટલા વ્યક્તિઓને તેણે આ સિમ કાર્ડ 6 મહિનામાં ઇસ્યુ કર્યા છે। તે પૈકી 100 થી 150 જેટલા કાર્ડ એવા છે કે જે લોકો સીયુજી કાર્ડ છે તે સરકારી જે પ્લાન હોય છે મંથલી તે સરકારી કર્મચારીને જ ઇસ્યુ થતો હોય છે, પણ તેણે નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટોશોપમાં કાર્ડ એડિટ કરી અને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની સહી યુઝ કરી અને એમને કાર્ડ ઇસ્યુ કર્યા છે। તેના મેનેજરને બી આ વાતથી તે વાકેફ છે એવી અમારી પાસે માહિતી છે। મેનેજર હાલમાં ફરાર છે અને તેના સિનિયર જે હોય છે એરટેલ કંપનીના એમની પાસેથી બી અમે વિગત માગનાર છીએ કે કઈ પ્રોસિજરથી તમે લોકો સિમ કાર્ડ ઇસ્યુ કરો છો। આનાથી કોઈ પણ વ્યક્તિના ફિંગર કે ફોટો લીધા વગર ડાયરેક્ટલી સિમ કાર્ડ ઇસ્યુ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। અમારી પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે 500 સિમ કાર્ડ એણે આપ્યા છે, તેમાં 300 થી 350 લીગલ છે, પણ 150 જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા, કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્ત્વનું છે। આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બનાવ્યા હતા તેનો નાશ કરતો હતો, એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી। એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે।